વિજયનગરના લીમડા ગામની સ્કૂલના વિવાદનો અંત આવ્યો છે। મુખ્ય શિક્ષિકા ઇન્દુબેન જાદવની લીમડા ગામેથી બદલી કરવામાં આવી છે। શિક્ષિકાની બદલી ખેડબ્રહ્માના ખેડવાની પ્રાથમિક શાળામાં કરાઈ। તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી। પ્રાથમિક શાળાના શિક્ષિકા સામે વિરોધના વંટોળને જોતા તાત્કાલિક બદલી કરવામાં આવી। એક અઠવાડિયાથી બાળકો સ્કૂલમાં આવતા ન હતા। બાળકો સાથે વ્યવહાર સારો ન હોવાથી વાલીઓમાં રોષ વ્યાપેલો છે। સાબરકાંઠાના લીમડાની વિવાદનો અંત આવ્યો છે। શિક્ષિકાનો વિરોધ થતા તાત્કાલિક બદલી કરવામાં આવી છે। વારંવાર શિક્ષિકાનો ગામમાં વિરોધ થતા કાર્યવાહી કરવામાં આવી છે। મુખ્ય શિક્ષિકા ઇન્દુબેન જાદવની આખરે બદલી કરવામાં આવતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આ શિક્ષિકા છેલ્લા ઘણા સમયથી બાળકોની સાથે દુર્વ્યવહાર કરતી હતી। શિક્ષિકા ઇન્દુબેન જાદવની બદલી કરવામાં આવી છે। તાલુકા જિલ્લા શિક્ષણ વિભાગે આ ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે, જેનાથી વાલીઓએ હાશકારો અનુભવ્યો છે। વિજયનગરના લીમડા ગામની સ્કૂલની આ ઘટના છે કે જ્યાં વિવાદ સામે આવ્યો હતો। વારંવાર શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓની બાળકોની સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। શિક્ષિકાની બદલી કરવામાં આવી છે। ખેડબ્રહ્માના ખેડવાથી બદલી કરવામાં આવી છે। તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મોટી કાર્યવાહી કરી છે। હવે ખેડબ્રહ્માના ખેડવા પ્રાથમિક સ્કૂલમાં તેમની બદલી કરવામાં આવી। સંવાદદાતા હિતેશ રાવલ આપણી સાથે જોડાયેલા છે। હિતેશ, વારંવાર વિવાદ સામે આવ્યો હતો ઇન્દુબેન જાદવ કે જે બાળકોની સાથે દુર્વ્યવહાર કરતા હતા, આખરે તેમની બદલી કરવામાં આવી છે। વાલીઓનું શું કહેવું છે? જી સોનલ, સમગ્ર મામલો કેટલાય સમયથી અગાઉ પણ 3 મહિના પહેલા પણ આ જ મામલે સમગ્ર મામલે ઉહાપો અને હોબાળો થયો હતો અને શિક્ષિકા સમગ્ર મામલે સાબરકાંઠાના જે વિજયનગર તાલુકાની જે ગામ છે તે ગામમાં ન આવે અને સ્કૂલમાં ન પ્રવેશે। લીમડાના સ્કૂલમાં પ્રાથમિક શાળામાં તે બાબતમાં લઈને હંગામો સર્જાયો હતો અને જે શિક્ષિકાને આ બાબતમાં લઈને ફરીથી જે મુખ્ય શિક્ષિકામાંથી સામાન્ય શિક્ષિકા તરીકે ફરજમાં બજાવવા માટે હાજર કરાઈ હતી અને ફરીથી જે બાળકો સાથેનો વ્યવહાર સારો ન હોવાને લઈને વાલીઓ પણ હોબાળો કર્યો હતો અને વાલીઓ ન આવે અને બાળકો એક અઠવાડિયાથી શિક્ષણ કાર્યમાં અગ્ર રહ્યા હતા તે બાબતમાં લઈને વિરોધ થયો હતો અને તાત્કાલિક શિક્ષણ વિભાગે તેમને બદલી કરાઈ છે। જી આભાર તમામ વિગતો માટે હિતેશ।